નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એનએમએમએસ પરીક્ષાની જે યુટ્યુબ ચેનલમાં આપણે જે સિરીઝ ચાલી રહી છે, જેમાં એનએમએમએસ પરીક્ષામાં વિભાગ 2 માં જે વિજ્ઞાનના 30 પ્રશ્નો પૂછાય છે, તેમાં ધોરણ 7 નું 13મું ચેપ્ટર દૂષિત પાણીની વાર્તા જે ચેપ્ટર છે એના જેટલા મોસ્ટ એમસીક્યુ છે તમામની આજે ચર્ચા કરશું. ચાલો મિત્રો પ્રશ્નની શરૂઆત કરીએ. પહેલો એમસીક્યુ: કયા દિવસને વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં અથવા ઉજવાય છે? તો મિત્રો એમાં જવાબ આવશે 22 માર્ચ. આ મિત્રો આ એમસીક્યુ તાત્કાલિક યાદ રાખવાના છે, આમાં કાંઈ સમજવાનું છે નહીં. જળ દિવસ પૂછે એટલે 22 માર્ચ. ગટરના ગંદા પાણીમાં કયા અશુદ્ધિ કાર્બનિક અશુદ્ધિ નથી? કાર્બનિક અશુદ્ધિ કેમાં ન હોય? ગટરના પાણી હોય એમાં. તો એમાં આવશે રાસાયણિક ખાતર. શું આવશે મિત્રો? રાસાયણિક ખાતર. ત્રીજો પ્રશ્ન: વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના પ્રદૂષણ પાણીને સૌપ્રથમ કઈ ક્રિયા કરવામાં આવે છે? જે 5 ક્રિયા છે તેમાં પહેલી જ ક્રિયા કઈ હોય છે? તો મિત્રો પાણીમાં હવા ઉમેરવામાં આવે છે. ના મિત્રો, એ તો ત્રીજી છે. ક્લોરીન વાયુ તો છેલ્લે ઉમેરવામાં આવે. બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે. હા મિત્રો, સૌથી પહેલા તો એની શું પ્રોસેસ હોય? તો કે પહેલા તો એની બાર સ્ક્રીન જે હોય એમાંથી પસાર કરવામાં આવે, જેથી કરીને જે ઘન પદાર્થ હોય છે તે નથી એમાં રહેલો અશુદ્ધિ તરીકે દૂર કરી શકાય. ચોથો પ્રશ્ન: બાર સ્ક્રીન નીચેના પૈકી કયો કચરો દૂર કરે છે? તો બાર સ્ક્રીન એ પ્લાસ્ટિકના પેકેટ અથવા મોટા કોઈ સાઈઝના હોય જે બી પદાર્થ એને દૂર કરે છે, એટલે કે એમસીક્યુ એ થશે આપણો સાચો જવાબ. પાંચમો પ્રશ્ન: વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રાપ્ત થતા સુકાયેલા કાદવ એટલે કે સ્લજ કહેવાય એને, માંથી શું મળે છે? એ આપણે હોય એમાં શું મળે? ક્લોરીન? ના મિત્રો, ક્લોરીન એ ના મળે, બાયોગેસ એ ના મળે, મિથેન પણ ના મળે. પરંતુ જે થોડુંક જાડું રગડા જેવું મળે છે એમાં એને આપણે ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ, એટલે કે એમાંથી આપણે ખાતર મળે છે. છઠ્ઠો પ્રશ્ન: નીચેના પૈકી કયો રોગ પાણીજન્ય રોગ છે? એટલે કે કયો રોગ પાણી દ્વારા ફેલાય છે? પેલો જ મિત્રો છે કોલેરા. સાચી વાત છે મિત્રો, કોલેરા પાણી જો આપણે દૂષિત પાણી પીવામાં આવે વધારે સમય તો આપણે કોલેરા થવાની સંભાવના રહેલી છે. ક્ષય એટલે કે એનું બીજું નામ છે ટીબી, એ પણ નથી. મેલેરિયા પણ તો મચ્છરથી થાય છે. ફ્લૂ પણ ડેન્ગ્યુ છે કે ફ્લૂ છે એ બધા મચ્છરથી થતા હોય છે. તો કોલેરા છે એ પાણી દ્વારા થાય છે. સાતમો પ્રશ્ન: નીચેના પૈકી કયો બેક્ટેરિયાથી થતો રોગ છે? એટલે આ 4 રોગ આપણે બેક્ટેરિયાથી કયો રોગ થાય છે એ જોવાનું છે. મરડો, કમળો, પોલિયો કે ટાઇફોઇડ? તો આપણે સૌને ખબર છે ટાઇફોઇડ છે આપણે બેક્ટેરિયાથી થાય છે. આઠમો પ્રશ્ન: સારવાર પામેલા સુએઝના પાણીને જંતુરહિત એટલે જંતુથી મુક્ત અથવા જંતુથી દૂર કરવા બનાવવા તેમાં કયો વાયુ પસાર કરવામાં આવે છે? જંતુને દૂર કરવા માટે કયો વાયુ પસાર કરવામાં આવે? તો મિત્રો આપણે ઘરે પણ જોતા હશું કે પાણી અશુદ્ધિ હોય, અશુદ્ધ પાણી અથવા તો કોઈ ગંદુ પાણી, એમાં ક્લોરીનની ગોળીઓ નાખવામાં આવે છે. એટલે કે મિત્રો એમાં ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે, જેથી એમાં અશુદ્ધિ અથવા કોઈ બેક્ટેરિયા હોય તો એ દૂર કરી શકાય છે. નવમો પ્રશ્ન: તેલ અને ચરબીયુક્ત પદાર્થોને ગટરમાં નાખવાથી શું થાય છે? તેલ હોય અથવા ચરબીયુક્ત કોઈ પદાર્થ હોય એને ગટરમાં નાખી તો શું થશે? ઉપયોગી સૂક્ષ્મજીવો મરી જાય, ગટર બ્લોક થઈ જાય, ઝેરી વાયુ ઉત્પન્ન થાય કે બાયોગેસ ઉત્પન્ન થાય? મિત્રો બાયોગેસ ઉત્પન્ન થાય એવું જરૂરી નથી. ઝેરી વાયુ ઉત્પન્ન થશે જ, ક્યારેક થાય પણ એવું જરૂરી નથી કે દર વખતે ઝેરી વાયુ ઉત્પન્ન થાય. પણ જરૂરથી દર વખતે એવું તો થશે જ કે જ્યારે તમે કોઈ ચરબીયુક્ત અથવા તો જાડો પદાર્થ ઉમેરવામાં આવે અથવા તેલ, તો એમાં ગટર બ્લોક થઈ જાય, જેથી કરીને ગંદકી ત્યાં ફેલાઈ જશે. એ હંમેશા માટે એ તો થશે જ. 10મો પ્રશ્ન: વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અવક્ષેપણ ટાંકામાં તળિયે બેસી ગયેલા મળ જેવા નકામા ઘન પદાર્થને શાના દ્વારા દૂર કરવામાં આવે છે? જે ઘન પદાર્થ નીચે બેસી ગયું હોય તો કેના દ્વારા દૂર કરવામાં આવે? બાર સ્ક્રીન દ્વારા? ના મિત્રો, બાર સ્ક્રીન દ્વારા તો શું દૂર થાય છે? તો મિત્રો પ્લાસ્ટિક છે અથવા મોટા કાંકરા છે. સ્ક્રેપર દ્વારા? હા મિત્રો, સ્ક્રેપર દ્વારા એને આપણે દૂર કરી શકાય છે. સ્ક્રીમર દ્વારા કે એરેટર દ્વારા? મિત્રો આમાં સાચો જવાબ આવશે સ્ક્રેપર. 11મો પ્રશ્ન: WWTP એટલે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, આનું ફૂલ ફોર્મ થશે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા શુદ્ધિકરણ પામેલા પાણીમાં ઓઝોન વાયુ પસાર કરી જંતુનાશક બનાવવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે? એટલે જંતુનાશક બનાવવું એટલે કે એમાં જે
કોઈ અશુદ્ધિ રહેલી અથવા કોઈ જંતુ રહેલો હોય એનાથી મુક્ત કરવું એ કેવી પ્રક્રિયા કહેવાય? આપણે સૌને ખબર છે ભૌતિક પ્રક્રિયા છે. ના મિત્રો, એમાં શું કઈ ખાલી આકાર જ થોડો બદલે છે, એના ગુણધર્મો પણ બદલાય છે. એટલે એ કેવી પ્રક્રિયા છે મિત્રો? રાસાયણિક પ્રક્રિયા છે. MCQ બી થશે આપણો સાચો જવાબ. 12મો પ્રશ્ન, WWTP આગલા પ્રશ્નમાં કીધું મિત્રો એનું ફૂલ ફોર્મ થશે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા સારવાર પામેલા પાણીમાં જારક બેક્ટેરિયા દ્વારા અશુદ્ધિઓનું વિઘટન કરવામાં આવે છે. તેને કઈ પ્રક્રિયા કહેવાય છે? જારક બેક્ટેરિયા. મિત્રો ખાસ યાદ રાખજો, કયા બેક્ટેરિયા? જારક બેક્ટેરિયા દ્વારા જે દૂર કરી શકાય એ પ્રક્રિયાને કહેવામાં આવે જૈવિક ક્રિયા. શું કહેવામાં આવે? જૈવિક ક્રિયા. ઓક્સિજનની હાજરીમાં થતી હોય આ પ્રક્રિયા. 13મો પ્રશ્ન, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે WWTP માં એરેટર એટલે કે વાયુ મિશ્રણ યંત્ર છે દ્વારા શું કરવામાં, એનો ઉપયોગ શું છે? વાયુ મિશ્રણ જે યંત્ર છે એરેટર નામનું, એનો ઉપયોગ શું હોય છે અથવા તેનું કાર્ય શું હોય છે? હવા ઉમેરવામાં આવે, ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે, લાકડા પ્લાસ્ટિક જેવા પદાર્થો દૂર કરવામાં આવે, અજારક બેક્ટેરિયા દાખલ કરવામાં આવે. તો મિત્રો ખાસ યાદ રાખજો આ પ્રશ્ન, એમાં હવા ઉમેરવામાં એનું કાર્ય થાય છે એરેટરનું. શું કામ છે એનું? હવા ઉમેરવામાં આવે છે. 14મો પ્રશ્ન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની નજીકમાં શાના વૃક્ષો વાવવા જોઈએ? એટલે કે આ ગટર હોય અથવા તો કોઈ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય એની બાજુમાં કેવા વૃક્ષો વાવવાથી એનો પણ ફાયદો થશે, કચરાનો પણ નિકાલ થશે ને બધું જળવાઈ રહેશે. તો મિત્રો નીલગીરી, વાંસ, લીમડો કે સેમલ. મિત્રો ત્યાં આપણે નીલગીરી વાવવી જોઈએ, જે સૌથી વધારે પાણીનું શોષણ કરે છે. 15મો પ્રશ્ન, ક્રિયાશીલ કાદવમાં કેટલા ટકા પાણી હોય છે? મિત્રો ખાસ યાદ રાખજો આ પ્રશ્ન કે પાણી કેટલા હોય. ક્રિયાશીલ જે કાદવ હોય, કાદવમાં પાણી કેટલા ટકા હોય છે? 71, 75, 79 કે 97. મિત્રો એમાં સૌથી વધારે પાણી જ હોય છે, પરંતુ થોડોક એમાં કચરો અથવા અશુદ્ધિના કારણે કાદવ બની જાય છે. તેમાં સૌથી વધુ પાણી હોય છે, એટલે કે 97% પાણી હોય છે. 3% બીજો અશુદ્ધિઓ રહેલી હોય છે, જેથી કાદવ કહેવાય છે અથવા કાદવમાં મિશ્રિત થાય છે. 16મો પ્રશ્ન, ગંદા પાણીની ટ્રીટમેન્ટમાં મળતી આડ પેદાશો કઈ છે? સ્લજ એટલે કે કાદવ અને બાયોગેસ, ક્લોરીન અને ઓઝોન, જારક બેક્ટેરિયા અને અજારક બેક્ટેરિયા કે સ્ક્રેપર અને સ્ક્રીમર. મિત્રો આપણે સૌને ખબર છે સ્ક્રેપર અને સ્ક્રીમર કઈ શું કઈ પેદાશ છે, આડ પેદાશ છે? ના મિત્રો, એ તો મશીનના નામ છે. જારક બેક્ટેરિયા અને અજારક બેક્ટેરિયા મળતા નથી, એ તો એમાં દાખલ કરીએ છીએ અથવા એમાંથી બીજા કોઈ કાર્ય માટે ઉપયોગ કરીએ છીએ. ક્લોરીન અને ઓઝોન શું આપણે મળે છે? ના મિત્રો, એ તો એમાંથી પસાર કરવામાં આવે છે. તો એની આડ પેદાશ છે મિત્રો સ્લજ એટલે કે કાદવ અને બાયોગેસ આપણે મળે છે, એ આપણે આડ પેદાશ તરીકે ઉપયોગ લઈએ છીએ. 17મો પ્રશ્ન, ઓઝોન વિશેના નીચેના વિધાનોનો અભ્યાસ કરો. પહેલા તો આ ચારે ચાર વિધાન છે વાંચવાના. તે સજીવોના શ્વાસોશ્વાસની ક્રિયા માટે જરૂરી છે. તે પાણીને બિનચેપી એટલે કે જંતુરહિત બનાવવા જરૂરી છે. તે પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. તેનું હવામાં પ્રમાણ 3% જેટલું છે. આમાંથી શું કીધું? આમાંથી કયા વિધાન સાચા છે? મિત્રો જેટલા સાચા હોય એ આપણે પહેલા જોવાનું છે. તો જો તે સજીવોના શ્વાસોશ્વાસની ક્રિયામાં જરૂરી છે. ઓઝોન આપણે લઈએ છીએ, આપણે અથવા તો કોઈ પણ સજીવ ઓઝોન થોડો લઈએ છે, એટલે પેલું આવશે ખોટું. એટલે એ ઓપ્શન નહીં આવે, સી પણ નહીં આવે, કાં તો ડી આવશે કાં તો બી આવશે. એનો મતલબ પેલું તો ખોટું જ છે. હવે બીજું જોઈએ, તે પાણીને બિનચેપી એટલે જંતુરહિત બનાવવામાં જરૂર છે. હા મિત્રો, આ તો સાચું જ છે. એટલે બીજું આવતું એવું MCQ કયું છે? બી અને ડી. તે પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. હા મિત્રો, આપણે પારજાંબલી કિરણનું ઉપર આપણે આખું આવરણ આવેલું છે, જે ઓઝોનનું આવરણ આવેલું છે, જે અલ્ટ્રાવાયોલેટ કિરણ એટલે કે પારજાંબલી કિરણોનું શોષણ કરીને આપણે રક્ષણ આપે છે. એટલે 2 અને 3 સાચા છે. તેનું હવામાં પ્રમાણ 3%. ના મિત્રો, આટલું બધું નથી. એટલે 2 અને 3 સાચા છે એવો MCQ કયો છે? બી આવી. 2 અને 3 શું છે આપણા સાચા MCQ. આવો પ્રશ્ન આવે ત્યારે મિત્રો ખાસ તમે તકેદારી રાખીને ટીક કરજો, નકર ભૂલ થવાની સંભાવના છે. 18મો પ્રશ્ન, 2019માં આ પ્રશ્ન પૂછાઈ પણ ગયેલો છે. પાણીનું શુદ્ધિકરણ ને પાણીના સ્ત્રોતમાં વેચે તે પહેલા પાણીમાંથી દૂર કરવાની ક્રિયા ખાલી જગ્યા છે, અથવા તો કઈ ક્રિયા દ્વારા એને દૂર કરી શકાય છે? દૂર થાય છે ક્રિયાનું નામ શું? તો બધા પ્રદૂષકોને દૂર કરે છે. ક્ષારો, રસાયણો કે સૂક્ષ્મજીવો? પાણીમાંથી દૂર કરવાની ક્રિયા કઈ છે? તો કે બધા પ્રદૂષકો એને દૂર કરે છે. તો મિત્રો અહીં આપણે આ 13મું
ચેપ્ટર જે હતું દૂષિત પાણીની વાર્તા એના તમામ આઈએમપી એમસીક્યુ જેટલા પણ બનતા હતા બધાનું આપણે સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જો તમે આપણી ચેનલમાં નવા હો તો ચેનલને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને જો તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં એડ થવા માંગતા હો તો મોબાઈલ નંબર એટલે કે વોટ્સઅપમાં તમે 78 62 88 44 36 આ નંબર ઉપર હાઈ નો મેસેજ કરી અને NMMS લખી નાખજો જેથી અમે તમને એમાં એડ કરી દઈશું. થેન્ક યુ.